નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ શહેરની ગણેશ ચોકડી નજીક રેલવે ફાટક પર નિર્માણાધીન ફ્લાયઓવરની કામગીરીને ગતિ આપવા માટે માર્ગમાં અવરોધરૂપ બનતી પાણીની મુખ્ય પાઇપલાઇન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાઇપલાઇન ખસેડાતા હવે ફ્લાયઓવરનું કામ વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે આ કામગીરી માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને લઈને મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગણેશ ચોકડી નજીકના રેલવે ફાટક પર અંદાજિત 153 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું નિર્માણ ચાલી રહ્યું છે. પરંતુ ફ્લાયઓવરના પિલ્લર અને બીમની કામગીરી દરમિયાન માર્ગની નીચે પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇન અવરોધરૂપ બનતા કામમાં વિલંબ થયો. આ સમસ્યાના ઉકેલ માટે મહાનગરપાલિકાએ અંદાજિત 7 કરોડથી વધુના ખર્ચે પાઇપલાઇન હટાવવાની કામગીરી મંજૂર કરી. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકાના એક વિજયી કોર્પોરેટરના પરિવારજનો સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરને અપાયો હોવાની ચર્ચા શહેરના રાજકીય અને નાગરિક વર્તુળોમાં ચાલી રહી છે. તાજેતરમાં પાઇપલાઇન ખસેડવાની કામગીરી દરમિયાન પાઇપલાઇન તૂટતા પાણી પુરવઠા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું, જેના પગલે મનપાની કામગીરી અને કોન્ટ્રાક્ટ ફાળવણી અંગે વિવિધ પ્રકારના સવાલો ઊભા થયા. શહેરમાં ભૂવો ધૂણે તો નારિયેળ ધર ભણી ફેંકે જેવી કહેવત મુજબ જવાબદારી અંગે ચર્ચાઓ તેજ બની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે પાઇપલાઇન સફળતાપૂર્વક હટાવવાની કામગીરી આગળ વધતા હવે ફ્લાયઓવરનું નિર્માણ ફરીથી ગતિ પકડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના મહત્વના ટ્રાફિક પોઈન્ટ પર બની રહેલો આ ફ્લાયઓવર પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.